આજે આ છે એ જયરાજસિંહના કહેવાથી આ બધું કહેવામાં આવતું હતું. એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા, અમને ત્યાં લઈ જતા હતા, હોટલમાં જ રાખતા હતા, હોટલથી બહાર નથી નીકળવા દેતા. હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે. અમિત ખૂટ કેસમાં દુષ્કર્મ પીડિતાના આ નિવેદનથી જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા જંગમાં વધુ એક રહસ્યમય અધ્યાય ઉમેરાયો છે. પીડિતાએ જયરાજસિંહ અને તેમના માણસોએ ધમકી આપીને 6 લોકોના નામ આપવા દબાણ કર્યું હોવાનો ખુલાસો કર્યો છે. અનુરૂપસિંહ કરીને છે અને રાજદીપસિંહ કરી છે, એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા. અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા, એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા. એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાજદીપસિંહની ગાડીઓ એ કંઈક આવતી હતી. એવું ખોટું છે, જો કે એ સાચું છે નહીં, પણ આ લોકો એવું લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી. એવું તારે ખોટું બોલવાનું. ખરેખર તો જે અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય, જયરાજસિંહની ગાડી હતી, પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે, બાકી કે તારો જીવે જોખમમાં અને તારો પરિવારને કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ. રાજકોટના આ હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં 2 મે અમિત ખૂંટે સગીરા પર દુષ્કર્મ આચર્યું. 3 મે સગીરાએ અમિત ખૂંટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. 5 મે અમિત ખૂંટ